ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થયું છે। આણંદ ખાતે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે। છેલ્લા કેટલાક દિવસથી તેઓ સારવાર હેઠળ હતા અને અંતે તેમનું અવસાન થયું છે। ગોવિંદ પરમાર ઉમરેઠના ધારાસભ્ય છે, તેમનું અવસાન થયું છે। આણંદ ખાતે સારવાર દરમિયાન ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થયું છે। મહત્વપૂર્ણ સમાચાર, આણંદ ખાતે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે। છેલ્લા કેટલાક દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને અંતે તેમણે અંતિમ શ્વાસ લીધો છે। હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। હિરેન, જણાવશો શું વધુ વિગતો? ઉમરેઠથી 2 ટર્મના ધારાસભ્ય ગોવિંદ પરમારનું આણંદ ખાતે એક ખાનગી હોસ્પિટલની અંદર અવસાન થયું હોવાના માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। ત્યાંના સ્થાનિક રાજકીય નેતાઓએ પણ આ અંગેની સ્પષ્ટતા કરી છે અને એમનું અવસાન થયું છે। 2017 અને 2022 એમ 2 વખત ઉમરેઠ વિધાનસભામાંથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી સાથે લાંબા સમયથી તેઓ જોડાયેલા રહેલા છે। 1943માં એમનો જન્મ છે અને લાંબી સારવાર પછી હોસ્પિટલમાં એમણે આજે એમનો દેહ ત્યાગ કર્યો છે। મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી પહેલા તેઓ અન્ય પક્ષમાં હતા કે કેમ તેઓ કોંગ્રેસ સાથે પણ જોડાયેલા રહ્યા છે। 2017માં ત્યાંથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયા હતા, કોંગ્રેસના કપિલાબેનને હરાવી, અને 2022માં તેઓ એનસીપીના જયંત પટેલને હરાવી અને તેઓ ત્યાં જીત મેળવી હતી। ભારતીય જનતા પાર્ટી માટે આ જિલ્લો એવો મહત્વનો છે કે જ્યાં લાંબા સમય પછી ભારતીય જનતા પાર્ટીએ મોટાભાગની તમામ બેઠકો, એકાદ બેઠકની વાત કરતા બધી બેઠકો ઉપર પોતાની જીત મેળવી હતી, પરંતુ ગોવિંદ પરમારના અવસાનથી ગુજરાત વિધાનસભા છે ફરી એકવાર ખંડિત થશે। 182 ધારાસભ્યો પૈકી હવે 181 ધારાસભ્યો વિધાનસભામાં રહેશે। આભાર હિરેન, સમગ્ર માહિતી આપવા માટે। સાથે રોકાઈશું।